ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ ઐં સરસ્વત્યે નમઃ. આગળ આપણે જોયું કે ભગવાન અર્જુનને કહે છે યુદ્ધ કરવું એ તો ક્ષત્રિયની પોતાની ફરજ છે. તારે એ ફરજમાંથી ચલિત ન થવું જોઈએ. ક્ષત્રિયને માટે ધાર્મિક યુદ્ધ કરતાં કંઈ વધારે આવકારદાયક નથી. યોદ્ધાએ લડવું જ જોઈએ. હવે આ જ વાતને વધુ સ્પષ્ટ કરતાં ભગવાન કહે છે યદૃચ્છયા ચોપપન્નમ સ્વર્ગદ્વારમપાવૃતમ સુખિનઃ ક્ષત્રિયા પાર્થ લભન્તે યુદ્ધમીદૃશમ. હે પાર્થ, તે ભાગ્યશાળી ક્ષત્રિયો હોય છે જેમને આવું ધર્મયુદ્ધ સ્વર્ગના દ્વાર સમાન સહજ રીતે પ્રાપ્ત થાય છે. યદ્રચ્છા, આપમેળે જ પ્રારબ્ધવશ આ યુદ્ધ અર્જુનને પ્રાપ્ત થયું છે. પાંડવો તો માત્ર 5 ગામ જેટલું રાજ્ય મેળવીને પણ સંધિ કરવા માટે તૈયાર હતા, પણ દુર્યોધન ન માન્યો. તેથી આ યુદ્ધ આવી પડ્યું છે. આ ધર્મયુદ્ધ છે. ધર્મયુદ્ધ કરનારને સ્વર્ગનું દ્વાર પ્રાપ્ત થઈ જાય છે. જે સ્વર્ગ હજારો પુણ્યકર્મોથી ન મળે તે યોદ્ધાને ધર્મયુદ્ધથી પ્રાપ્ત થઈ જાય છે. અને આવું ધર્મયુદ્ધ પ્રાપ્ત થવું એ સુખી થવાની જ નિશાની છે. અને આવું ધર્મયુદ્ધ ન કરવાથી શું દુષ્પરિણામ આવશે તે બતાવતા 33મા શ્લોકમાં ભગવાન કહે છે અથ ચેત્વમિમં ધર્મ્યં સંગમં ન કરિષ્યસી તતઃ સ્વધર્મં કીર્તિં ચ હિત્વા પાપમવાપ્સ્યસી. એટલે જો તું હવે યુદ્ધ નહીં કરે તો સ્વધર્મથી ભ્રષ્ટ થઈને અપકીર્તિને પ્રાપ્ત કરીશ. જીવનમાં પ્રાપ્તવ્ય તત્વોમાં સૌથી શ્રેષ્ઠ તત્વ કીર્તિ છે. બહુ ભાગ્યશાળી લોકોને જ કીર્તિ પ્રાપ્ત થતી હોય છે. તેથી ગીતા કહે છે કે તું સ્વધર્મનો ત્યાગ કરીને કીર્તિનો નાશ તો કરીશ, સાથે સાથે પાપનો ભાગીદાર પણ થઈશ. આ જ વાતને વધુ સ્પષ્ટ કરતાં આગળના શ્લોકમાં કહે છે અકીર્તિ ચાપી ભૂતાની કથયિષ્યન્તિ તે વ્યયામ સંભાવિતસ્ય ચાકીર્તિ મરણાત અતિરિચ્યતે. લોકો તારી સતત અપકીર્તિ ગાયા કરશે અને જેને પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ છે તેના માટે અપકીર્તિ મૃત્યુ કરતાં પણ વધારે દુઃખદાયી છે. આમે સમાજમાં લોકોને સારી વાતો કરતાં નબળી વાતો કરવામાં વધુ રસ આવે છે. અને આબરૂદાર માણસને ફજેતી થાય એ તો મૃત્યુથી પણ વધુ દુષ્કર લાગતું હોય છે. એટલે જ ભગવાન 35મા શ્લોકમાં સમજાવતા કહે છે કે લોકો તારી કેવી ફજેતી કરશે. ભયાદ્રણાદુ પરતમ મન્સ્યન્તે ત્વં મહારથા યેષાં ચ ત્વં બહુમતો ભૂત્વા યાસ્યસી લાઘવમ. આ બધા મહારથીઓ એવું માનશે કે તું ભયભીત થઈને રણમાંથી ભાગી છૂટ્યો છે. જે લોકોને તારા માટે બહુ ઊંચો અહોભાવ છે તેમની દૃષ્ટિમાં પણ તું હલકો થઈ જઈશ. એટલે કે તારા વિરોધીઓ તો તારી ફજેતીનો ધજાગરો ફરકાવતા તને કાયર કહીને કિકિયારીઓ કરશે જ, પણ તારા મિત્રો સ્નેહીઓ જે તને આદર કરે છે તેઓ પણ તને ઘૃણાની નજરથી જોવા લાગશે. અને આ આઘાત સહન કરવો તારા માટે સહેલો નહીં હોય. આજે બસ આટલું જ. હરિ ઓમ.